Hello students, hope you all are doing well. See, previously આપણો સબ્જેક્ટ એન્ટરપ્રિન્યોરશિપ 1 એની અંદર આપણે યુનિટ 3 બરાબર એટલે કે યુનિટ 2 યુનિટ કમ્પ્લીટ કરી લીધા હતા, જેમાં પહેલું હતું એક ધ એન્ટરપ્રિન્યોર, જેની અંદર આપણે અપ્રોક્સિમેટલી 2 ચેપ્ટર્સ જે છે ડિસ્કસ કર્યા હતા. એન્ડ સેકન્ડ યુનિટ તમારું હતું પ્રિન્સિપલ્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ ઓર પ્રિન્સિપલ્સ ઓફ એન્ટરપ્રિન્યોર. સી, આ તમારું ચેપ્ટર જે છે એ આખું યુનિટ 3 અને એનું યુનિટ 1 આખું બેઝડ છે એન્ટરપ્રિન્યોરશિપ ઉપર, બરાબર. જેની અંદર તમને એન્ટરપ્રિન્યોરશિપ વિશે અત્યાર સુધી તમે ઉદ્યોગ સાહસિક વિશે ભણતા હતા, બરાબર. હવે તમે ભણશો ઉદ્યોગ સાહસિકતા વિશે. એન્ટરપ્રિન્યોર એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ, ધીસ ઇઝ ધી ટોટલી રિલેટેડ વન. આપણે એ વસ્તુ જોઈ લીધી કે ભાઈ ઇમર્જન્સ શું છે, ઇમર્જન્સ કેવી રીતે છે, એની અંદર પ્રિન્સિપલ્સ કેવા છે, બધી વસ્તુ આપણે પ્રીવિયસલી સેકન્ડ યુનિટની અંદર ફર્સ્ટ યુનિટ જે છે એની અંદર આપણે વસ્તુ જોઈ લીધી. હવે આપણે સમજીએ છીએ એન્ટરપ્રિન્યોરશિપને કે ભાઈ કયો એવો બિઝનેસ કે કઈ એવી વસ્તુ કે જેને તમે ઉદ્યોગ સાહસિકતાના નામે ઓળખી શકો છો, બરાબર. તમને થોડુંક બોર્ડમસમ ફીલ થશે, કારણ કે સીધી એક વસ્તુ છે કે જે વસ્તુ તમે એન્ટરપ્રિન્યોરના કન્ટેક્સમાં ભણ્યા છો ને એ જ બધી વસ્તુ આમાં સિમ્પલી એ જ એનામાં કીધું છે કે જે એક્ટિવિટી એન્ટરપ્રિન્યોર કરે ને એને એન્ટરપ્રિન્યોરશિપ કહેવાય. એ જ મેનરની અંદર અહીંયા દરેક વસ્તુ તમને સમજાવવામાં આવેલી છે. ફાઇન, લેટ અસ ડિસ્કસ મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ એન્ટરપ્રિન્યોરશિપ, નોટ એન્ટરપ્રિન્યોર બટ એન્ટરપ્રિન્યોરશિપ. Let us see what they want us to connect. Entrepreneurship is a process undertaken by entrepreneur to increase or decrease his or her business interest. It involves creativity and innovation. It is a process of identifying opportunities in a marketplace. બહુ સીધા સાધા મેનરની અંદર કહે છે કે એન્ટરપ્રિન્યોરશિપ છે ને એવી પ્રોસેસ છે કે જે કોઈ પણ વ્યક્તિ, છોકરો કે છોકરી એના પોતાના બિઝનેસ ઇન્ટરેસ્ટની અંદર વધારો ઘટાડો કરવા માટે જે એક્ટિવિટીને અન્ડરટેક કરે છે, કે જે વસ્તુ ક્રિએટિવિટી અને ઇનોવેશનથી બનેલી છે અને માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝને ફાઇન્ડ આઉટ કરે છે, દેટ ઇઝ નોન એઝ એન્ટરપ્રિન્યોરશિપ. This activity or this process is known as the entrepreneurship. એ મેનરની અંદર એણે તમને કીધેલું છે, જોઈએ શું કહેવા માંગે છે. ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ આઇડેન્ટિફાઈંગ ઓપોર્ચ્યુનિટીઝ ઇન અ માર્કેટ પ્લેસ. યસ, ડેફિનેટલી એન્ડ ઇન ધ ઇફેક્ટિવ મેનર. બહુ સારી રીતે ને ઇફેક્ટિવ વેની અંદર એ લોકોએ કીધેલું છે કે ભાઈ આ વસ્તુ જે છે એ એક પ્રોસેસ છે ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફાઈ કરવાની. તો હા, તમે જ્યારે માર્કેટ રિસર્ચ કરી અને આઈડેન્ટિફાઈ કરશો ને ઓપોર્ચ્યુનિટી, ધેન યુ વિલ ક્રિએટ એન્ડ ધેન યુ વિલ ઇનોવેટ. ફાઇન, સો દેટ ઇઝ ધી થિંગ. એ વસ્તુ તમને સિમ્પલ મિનિંગ તરીકે કીધેલી છે. હવે A.H. કોલ, ડ્રગર, હિગિસ એઝ વેલ એઝ કેઓ, આ બધાય લોકોએ જે છે એ તમને અમુક ડેફિનેશન્સ આપેલી છે. તો જોઈ લઈએ એ લોકોના કહેવા પ્રમાણે ઉદ્યોગ સાહસિકતા કોને કહેવાય, એ લોકોના મત મુજબ એન્ટરપ્રિન્યોરશિપ કોને કહેવાય છે. લેટ અસ ડિસ્કસ ડેફિનેશન્સ. A.H. કોલની ડેફિનેશન છે, entrepreneurship is the purposeful activity of an individual or a group of associated individuals undertaken to initiate, maintain or organize a profit by production processes or distribution process of economic goods and services. આને તો ઘણી બધી વસ્તુ કહી દીધી એક જ સાથે. A.H. કોલે તો ઘણી બધી વસ્તુ એની ડેફિનેશનની અંદર એક સાથે જ કહી દીધી કે ભાઈ એન્ટરપ્રિન્યોરશિપ છે ને એવી પર્પઝફુલ એટલે કે ઇરાદાપૂર્વક કરવામાં આવેલી એક્ટિવિટી છે જેમાં ઇન્ડિવિજ્યુઅલ્સ લોકો અથવા તો ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ એસોસિએટ થાય ટુ અન્ડરટેક, ઇનિશિએટ, બરાબર, ઇનિશિયેટિવ લેવા માટે, મેન્ટેન કરવા માટે અને પ્રોફિટ અર્ન કરવા માટે બાય સેલિંગ આઉટ ઓર બાય પ્રોડક્શન પ્રોસેસીસ ઓર ડિસ્ટ્રીબ્યુશન પ્રોસેસ. પ્રોડક્શન કાં તો તમે મેન્યુફેક્ચરિંગ કરીને કે કાં તો સીધી ટ્રેડિંગ એક્ટિવિટી કરીને જે બિઝનેસ કરો છો, બરાબર, એ પણ કેવું તો કે ઇકોનોમિક ગુડ્સ એન્ડ સર્વિસીસનો, ધેટ ઇઝ નોન એઝ ધી એન્ટરપ્રિન્યોરશિપ.
એને એન્ટરપ્રિન્યોરશિપ કહેવાય છે. એવું આ ભાઈનું કહેવું છે અને આ ભાઈનું કહેવું એકદમ સાચું છે. ફાઇન. આ વસ્તુને તમે ઉદ્યોગ સાહસિકતા કહેશો. નોર્મલી છે ને હકીકતમાં જેટલા પણ એન્ટરપ્રિન્યોર બિઝનેસ હોય ને એ નોર્મલી નાના એવા એક વેથી એક નાના એવા સ્મોલ બિઝનેસથી સ્ટાર્ટ થયું, પછી જ આગળ જઈને બીજો મોટો બિઝનેસ બને. કારણ કે એન્ટરપ્રિન્યોરશિપ ક્યારેય પણ હ્યુજ કેપિટલ સાથે કરવામાં નથી આવતું. બરાબર. એન્ટરપ્રિન્યોર્સ ક્યારેય હ્યુજ કેપિટલ સાથે નથી કરવામાં આવતી. દે આર ઓલવેઝ ધી સ્મોલ આઈડિયાઝ વિચ ક્રિએટ્સ ધી બિગ થિંગ્સ. ફાઇન. સો એના માટે કીધેલું છે તમને. નેક્સ્ટ તમને પીટર એફ ડ્રકરની ડેફિનેશન આપી છે, જોઈ લઈએ એનું શું કહેવું છે. પીટર એવું કહે છે કે ભાઈ entrepreneurship is neither a science nor an art. It is a practice. Yes, definitely it is a practice. Entrepreneurship છે ને કોઈ સાયન્સ કે આર્ટ નથી, એ એક પ્રેક્ટિસ છે. ઇટ હેઝ અ નોલેજ બેઝ. સીધી વસ્તુ છે. એન્ટરપ્રિન્યોરશિપ એમને ક્યારેય ન થાય. તમારી પાસે એ વસ્તુનું નોલેજ છે, તમે નોલેજેબલ ઇન્ટેલેક્ચ્યુઅલને હાયર કરો છો, ધેન યુ વિલ ડૂ ધી એન્ટરપ્રિન્યોરશિપ એક્ટિવિટી. પછી તમે એન્ટરપ્રિન્યોરશિપ એક્ટિવિટી કરશો એન્ડ ધેટ વિલ બી આઈ થિંક સમહાઉ ફ્રૂટફુલ થિંગ. કારણ કે એન્ટરપ્રિન્યોરશિપ નોલેજ વગર તો થાય જ નહીં. નોલેજ ઇન એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ મીન્સ ટુ એન એન્ડ. નોલેજ એન્ટરપ્રિન્યોરશિપની અંદર શું છે તો કે રિસોર્સિસથી લઈ અને ઈચ્છાઓ પૂરી કરવા સુધી, ઈચ્છાઓ સેટિસ્ફાઈ કરવા સુધી તમામ વસ્તુનું નોલેજ તમને હોય ને ત્યારે તમે એન્ટરપ્રિન્યોરશિપને કેરી કરી શકો. શું કામ? કારણ કે આજે મને ખબર હોય કે માર્કેટમાં કઈ વસ્તુની ડિમાન્ડ છે ને એવી વસ્તુ હું બનાવીશ. માર્કેટમાં મને આઈડિયા હોય કે કઈ વસ્તુ જે છે એ વેચાઈ શકે છે ને એ અકોર્ડિંગ ટુ હું બનાવીશ. અને એના અકોર્ડિંગ ટુ જેટલી બી વસ્તુ બનતી જશે ને બરાબર, એ જેટલી બી વસ્તુ બને છે ને એ હું માર્કેટમાં વેચીશ અને મારી એન્ટરપ્રિન્યોરશિપની એક્ટિવિટીને કેરી કરીશ. Indeed, what constitutes knowledge in practice is largely defined by the ends, and that is by the practice. Simply પીટર એવું કહેવા માંગે છે કે તમને જે કોઈ બી વસ્તુનું નોલેજ છે ને એ નોલેજ જ તમને એ વસ્તુ જે છે એ એન્ટરપ્રિન્યોરશિપ એક્ટિવિટી જે છે એને કેરી કરવામાં હેલ્પફુલ કરશે. કારણ કે તમને છે ને રિસોર્સિસનું અને રિસોર્સિસ એક્વિઝિશનનું અને રિસોર્સિસને ફોર્મ કરી અને માર્કેટ સુધી પહોંચાડવાનું નોલેજ હોય, ધેન એન્ડ ધેન યુ કેન બી ધી એન્ટરપ્રિન્યોર એન્ડ ધેન યુ કેન અંડરટેક ધી એન્ટરપ્રિન્યોરશિપ એક્ટિવિટી. કારણ કે એન્ટરપ્રિન્યોરશિપ એક્ટિવિટી છે ને ઇઝ ધી લાર્જર કન્સેપ્ટ દેન ધી એન્ટરપ્રિન્યોર ઇટસેલ્ફ. એન્ટરપ્રિન્યોર છે ને એ તો એક આઈડિયા ધરાવતો માણસ છે, જ્યારે એન્ટરપ્રિન્યોરશિપ ઉદ્યોગ સાહસિકતા છે ને એ તો આખી મોટી બધી એક્ટિવિટી છે. એટલી મોટી એક્ટિવિટી છે કે જેની અંદર તમે અલ્ટિમેટલી એક નીડ આઈડેન્ટિફિકેશનથી લઈ અને ફિનિશ્ડ પ્રોડક્ટથી લઈ અને લોકોના હાથમાં એ વસ્તુ પહોંચે ત્યાં સુધીની એક્ટિવિટી કરો છો. ત્યાં સુધી એ તમામ એક્ટિવિટીઝ તમે ત્યાં કરો છો. એન્ડ that's why entrepreneurship is the broader way or broader concept. નેક્સ્ટ તમને કહે છે એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ મીન. હિગિન્સની તમને એક ડેફિનેશન આપેલી છે. હિગિન્સની શું કહે છે એ વ્યક્તિ તો કે એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ મીન ધી ફંક્શન ઓફ સિકિંગ ઇન્વેસ્ટમેન્ટ જે છે એની ઈચ્છા ધરાવતો વ્યક્તિ એન્ડ પ્રોડક્શન ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ આઉટ કરતો, ઓર્ગેનાઇઝિંગ એન્ડ એન્ટરપ્રાઇઝ ટુ અંડરટેક ન્યૂ પ્રોડક્શન પ્રોસેસ, રાઇઝિંગ કેપિટલ, હાયરિંગ લેબર, અરેન્જિંગ ધી સપ્લાય ઓફ રો મટીરિયલ, finding site, introducing a new technique, discovering new sources of raw material and selecting a top managers for day-to-day operations of the enterprise. આવી એક્ટિવિટીને એન્ટરપ્રિન્યોરશિપ કહેવાય. આખું બિઝનેસ માળખું તમને કહી દીધું, ધંધાનું માળખું આખું તમને કહી દીધું. શું તો કે એન્ટરપ્રિન્યોરશિપ એવું ફંક્શન છે કે જેમાં તમે સિકિંગ ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ મેળવવાની ઈચ્છા ધરાવો છો. જેમાં તમે ઇન્વેસ્ટમેન્ટ મેળવવાની ઈચ્છા ધરાવો છો, પ્રોડક્શન ઓપોર્ચ્યુનિટી જે છે એના ઉપર કામકાજ કરો છો, ઓર્ગેનાઇઝ કરો છો એન્ટરપ્રાઇઝને બરાબર ટુ અંડરટેક અ ન્યૂ પ્રોડક્શન પ્રોસેસ. જે કાંઈ પણ વસ્તુ છે એન્ટરપ્રાઇઝ એને તમે લ્યો છો અને એન્ટરપ્રાઇઝની અંદર નવી પ્રોડક્શન એક્ટિવિટી લઈ આવો છો,
કેપિટલ રેઝ કરો છો એ પ્રોડક્શન પ્રોસેસ થ્રુ, હાયર કરો છો લેબરને, અરેન્જ કરો છો રો મટીરિયલને, એઝ વેલ એઝ નવી સાઇટ એટલે કે નવી જગ્યા ગોતો છો કે જ્યાં તમે તમારું બિઝનેસ લેઆઉટ જે છે એને તમે એસ્ટાબ્લિશ કરી શકો. તો એવી તમામ વસ્તુ અધર દેન ધેટ કે ઇન્ટ્રોડ્યુસિંગ અ ન્યૂ નવી ટેકનોલોજી લઈ આવવાથી માંડી અને રો મટીરિયલ જે છે એના માટેની ઓપોર્ચ્યુનિટી જોઈ કે ક્યાંથી મને સસ્તું ઇકોનોમિકલ રો મટીરિયલ મળી રહેશે થી લઈ અને ડે ટુ ડે ઓપરેશન્સ માટે હાયર લેવલ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ એટલે કે મેનેજર્સ લોકો સીઈઓઝ લોકોને અપોઇન્ટ કરવા સુધીનું જેટલું પણ કામકાજ છે ને એ એન્ટરપ્રિન્યોરશિપ કરે છે. એ કામકાજ એન્ટરપ્રિન્યોરશિપ કરે છે. હવે તમને એમ થાય કે મેડમ તમે તો કેટલી બધી વસ્તુ બોલી, આમાંથી અમારે કઈ વસ્તુને બેઝિક તરીકે લઈએ તો કે બેઝિક તો નોર્મલી એ જ હોય છે જે તમે પહેલેથી ભણતા આવો છો. શું તો કે પરિબળો, ધંધાના પરિબળોને તમારે ભેગા કરવા એટલે કે ફેક્ટર્સ બધી પ્રોડક્શનને એકઠા કરીને એમાં પ્રોડક્શન પ્રોસેસ કરવી. ધીસ ઇઝ ધી બેઝિક. સી આ બેઝિક જ છે આ બધી વસ્તુ. અહીંયા આ બધું થોડું એડવાન્સ છે કે સાઇટ ફાઇન્ડ કરવી, એ જગ્યાએ લેઆઉટ એસ્ટાબ્લિશ કરવું કે ત્યાંથી લઈ લેઆઉટને બીજી જગ્યાએ નવી ટેકનિક્સ લઈ આવી કે ડિસ્કવર કરવું રો મટીરિયલના સોર્સિસ, આ બધું થોડુંક એડવાન્સ છે. પ્રોક્યોર કરવું એ તમામ વસ્તુ. બાકી બેઝિક તો આ જ છે કે એન્ટરપ્રિન્યોરશિપ જે છે ઇટ ઇઝ ધી મીટ ઓફ ફંક્શન ઓફ સીકિંગ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રોડક્શન ઓપોર્ચ્યુનિટી એઝ વેલ એઝ ઓર્ગેનાઇઝિંગ એન એન્ટરપ્રાઇઝ. યસ, ધીસ ઇઝ ધી બેઝિક. વાત આની સાચી છે. આમણે જે છે ને એ રો મટીરિયલ લઈ આવવાથી માંડી અને ફિનિશ પ્રોડક્ટ માર્કેટમાં પહોંચાડવા સુધી બધી એક્ટિવિટી કહી દીધી. બરાબર. નેક્સ્ટ તમને ડેફિનેશન આપેલી છે KOL. KO શું કહે છે તો કે એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ ધી અટેમ્પ્ટ ટુ ક્રિએટ વેલ્યુ રેકગ્નિશન ઓફ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી. Entrepreneurship is attempt to create value recognition of business opportunity, the management of risk taking appropriate to the opportunity, and through communicative and management skills to mobilize human, financial asset and material resources necessary to bring the project into fruition. તમને એમ થાય કે મેડમ આમાં તો બહુ બધા અઘરા શબ્દો આવી ગયા, આમાં અમને તો કાંઈ સમજાણું જ નહીં. શું કહેવા શું માંગે છે તો કે એન્ટરપ્રિન્યોરશિપ છે ને એવી વસ્તુ છે કે જે તમારી અટેમ્પ્ટને તમે એક વેલ્યુ રેકગ્નાઇઝ કરીને એક અટેમ્પ્ટ લેવા માંગો છો. બરાબર. એક અટેમ્પ્ટ જે છે એના ઉપર તમે કામકાજ કરવા માંગો છો. હવે શું તો કે એ અટેમ્પ્ટ તમે ક્રિએટ કરો છો, લઈ આવો છો, બિઝનેસ ઓપોર્ચ્યુનિટીને જુઓ છો, એ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી માટે મેનેજમેન્ટ તમે લઈ આવો છો આખે આખું. હા, એક વસ્તુ બહુ કહી દઉં તમને ઇફેક્ટિવ મેનરમાં કે મેનેજમેન્ટ લઈ આવો ને ધીસ ઇઝ ધી હેક્ટિક ટાસ્ક, વન ઓફ ધી હેક્ટિક ટાસ્ક. મેનેજમેન્ટ લઈ આવો અને મેનેજમેન્ટને લઈ આવ્યા પછી એના અકોર્ડિંગ ટુ કામકાજ કરાવવું ને એ બહુ અઘરી વસ્તુ છે. દરેક લોકો નથી કરાવી શકતા. તો મેનેજમેન્ટ લઈ આવું એ પણ કેવું તો કે અપ્રોપ્રિએટ રિસ્ક ટેકિંગ સાથે ટુ ફૂલફિલ ધી ઓપોર્ચ્યુનિટીને ફૂલફિલ કરવા માટે અપ્રોપ્રિએટ રિસ્ક ટેકિંગ સાથે તમે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી લઈ આવો છો, મેનેજમેન્ટ કરો છો. બરાબર. એ બી કેવું તો કે કમ્યુનિકેટિવની મેનેજમેન્ટ સ્કિલ્સ સાથે. શેના માટે તો કે મોબિલાઇઝ કરવા માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ હ્યુમન રિસોર્સિસ, ફાઇનાન્શિયલ અને મટીરિયલ રિસોર્સિસને મૂકવા માટે અને પ્રોજેક્ટને ફૂલફિલ અથવા તો ફ્રૂટફુલ બનાવવા માટે જે કાંઈ પણ તમે એક્ટિવિટી કરો છો દેટ ઇઝ નોન એઝ ધી એન્ટરપ્રિન્યોરશિપ એક્ટિવિટી. ફાઇન. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પર્ટિક્યુલર યોર meaning and definition as well as all about the basics. Now we are discussing the characteristics of entrepreneurship. એન્ટરપ્રિન્યોરશિપના આપણે કેરેક્ટરિસ્ટિક્સ ડિસ્કસ કરીએ. એમાંથી તમને 1 to 10 કેરેક્ટરિસ્ટિક આપ્યા છે. બધી વસ્તુ છે ને એ એન્ટરપ્રિન્યોરના કન્ટેક્સમાં જેવી હતી ને એવી જ એન્ટરપ્રિન્યોરશિપના કન્ટેક્સમાં જેવી વસ્તુ એન્ટરપ્રિન્યોરના કન્ટેક્સમાં હતી ને એવી જ એન્ટરપ્રિન્યોરશિપના કન્ટેક્સમાં છે. પહેલું જ તમને આપેલું છે રિસ્ક બેરિંગ કેપેસિટી.
ભાઈ ધંધો છો અને રિસ્ક નથી લેતા, આવડો મોટો ધંધો કરેલો છે અને ધંધાએ કોઈ રિસ્ક નથી લીધું ને તો એ ધંધો ક્યારે આગળ ન વધી શકે. એ એન્ટરપ્રિન્યોર બિઝનેસ જે છે ને ક્યારે લાઈફમાં આગળ ન વધી શકે. શું કામ? કારણ કે એણે જે છે ને એ રિસ્ક તો લઈ લીધું પણ હવે રિસ્ક બેરિંગ કેપેસિટી નથી એમ. તો બિઝનેસની સૌથી મોટી અને બેઝિક વસ્તુ કે બેઝિક કેપેસિટી જ હોવી જોઈએ, રિસ્ક બેરિંગ કેપેસિટી. તમને એવો ક્વેશ્ચન થાય કે મેડમ આટલું બધું શું કામ રિસ્ક બેરિંગમાંથી કહો છો? તો કે તમે તમારા બિઝનેસની અંદર અત્યારે તમે 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા ને તો એટલીસ્ટ આફ્ટર દેટ 2 years or 3 years તમને એટલીસ્ટ 10 લાખની રેવન્યુ તો જનરેટ થવી જ જોઈએ. નકર તમારી રિસ્ક બેરિંગ કેપેસિટી તો ઝીરો કહેવાય. નો ડાઉટ ઇનિશિયલ લેવલે તમને રિસ્ક આવે છે, કોઈ પણ વસ્તુમાં ઇનિશિયલ લેવલે રિસ્ક આવે. અત્યારે તમારું બીકોમ જે છે તમે ગુજરાતીમાં ઇંગ્લિશ મીડિયમમાં કરતા હશો કે બીબીએ કરો છો કે કોઈ પણ વસ્તુ કરો છો કે જે સીધી ગુજરાતીમાંથી ઇંગ્લિશ મીડિયમમાં જાઓ છો તો તમારા માટે આ રિસ્ક જ છે. તમારે દરેક વસ્તુને સમજવા માટે એક્સ્ટ્રા એફર્ટ્સ લગાડવા પડે છે. ધીસ ઇઝ ધી રિસ્ક થિંગ અને આ વસ્તુ રિસ્કની અંદર જ તમે લઈ શકો. અધર દેન દેટ બીજું એક વસ્તુ એ કહું છું કે તમે ધંધાની અંદર આવો છો અને પર્ટિક્યુલર મેનરની અંદર કામકાજ કરતા હોય છો. હવે તમને તમારા બિઝનેસની અંદર તમને કોઈ ફ્રૂટફુલનેસ જનરેટ નહીં થઈ અને તમને એવું લાગ્યું કે ભાઈ હવે આપણે આ બિઝનેસ ચાલ્યો નથી તો શું તમે બિઝનેસ બંધ કરી દેશો? ના. તમારી પાસે જનરલ રિઝર્વ, તમે જેને સામાન્ય અનામત કહેતા કે કેપિટલ રિઝર્વ કે જેને તમે મૂડી અનામત કહેતા હોવું જોઈએ. કે ક્યારેય આવી કન્ટિન્જન્સી આવે છે, ઇમરજન્સી આવે છે ને કોઈ વસ્તુની અંદર આપણો પ્લાન ફેલ થઈ જાય છે તો વી મસ્ટ બી એબલ ટુ ટેકલ ધોઝ રિસ્ક એન્ડ ટેકલ ધોઝ પ્રોબ્લેમ્સ. તો એ મેનરની અંદર તમને કહે છે કે ભાઈ રિસ્ક બેરિંગ કેપેસિટી તમારા બિઝનેસની હોવી જોઈએ. ધેન એન્ડ ધેન ઇટ મસ્ટ કન્સિડર એઝ ધી એન્ટરપ્રિન્યોરશિપ. એટલે કરવાનું નોર્મલી કેવું છે તો કે ભાઈ તમે તમારા બિઝનેસની અંદર અમુક પૈસા નાખો છો તો અમુક પૈસા સેવિંગ્સ તરીકે રાખો પણ, જેથી કરીને આ ધંધાના જોખમને તમે જે છે એ ઓછું કરી શકો. કારણ કે ધંધામાં જોખમ ક્યારેય પૂરું ન થાય, એ હંમેશા ઓછું જ કરવાનું. યુ કેન ઓલવેઝ મિનિમાઇઝ ધી રિસ્ક, યુ કાન્ટ રિમૂવ ધી રિસ્ક. ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે રિસ્ક રિમૂવ કરવાની કોઈ ટ્રાય કરી થાય જ નહીં. યુ કેન મિનિમાઇઝ ધી રિસ્ક એન્ડ ધીસ ઇઝ ધી બેઝિક વન. તમારા કેસની અંદર બી તમને કહી દો કે તમે મિનિમાઇઝ કરી શકો છો આ રિસ્કને. કયા રિસ્કને? તો પહેલી વખત ઇંગ્લિશ મીડિયમમાં ભણવાથી ફેલ થવાના રિસ્કને. યુ કેન મિનિમાઇઝ ધી રિસ્ક. પણ એક વસ્તુ તમને કહી દઉં કે આ બિઝનેસ જેવું નથી. યુ કેન કમ્પ્લીટલી રિમૂવ ધીસ રિસ્ક. તમે બધા સબ્જેક્ટની અંદર પાસ થઈ જાઓ છો વિથ ધી ફ્લાઇંગ કલર્સ, તો બેટર કે તમે એના ઉપર ફોકસ કરો, રિમૂવિંગ ધી રિસ્ક. કારણ કે બિઝનેસ પાસે ઓપ્શન નથી, તમારી પાસે તો ઓપ્શન છે ને. તો એ પ્રમાણે ચાલો ફાઇન. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી એન્ટરપ્રિન્યોરશિપ મિનિંગ એન્ડ ડેફિનેશન. આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર મિનિંગ એન્ડ ડેફિનેશન જોઈ લીધી. A.H. કોલ, પીટર એફ ડ્રકર, હિગિન્સ એઝ વેલ એઝ કેઓ, આ ચારેય લોકોની ડેફિનેશન્સ જોઈ અને પહેલું કેરેક્ટરિસ્ટિક જે છે એ ડિસ્કસ કર્યું. કમિંગ સેશન્સની અંદર જેટલા પણ વધારાના કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ આપણે ડિસ્કસ કરીશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. બરાબર? થેન્ક યુ સો મચ.